સબરી તો રામની રાહ જોતા હતા, પણ આજ પૂજી બામાં જ્યાં જ્યાં જાતા હશે ને આગલે ફળીએ તો બીજું ફળિયું એની એવી જ વાટ જોતા હશે કે અમારા આંગણે પાળિયાદના ઠાકરના પગલા પડે છે, એટલે ઝોપડી કે ભાગમાં જાગ જાયેંગે રામ અહીંયા રામ દરબારનો ફોટો છે આ. ત્યાં તમે સ્થાપના મંદિરમાં જાઓ તો તમને ખબર પડે કે સનાતનની કેવી ઉજળી પરંપરા. અને આ પાળિયાદની પરંપરા લક્ષ્મણ બાપુ 200 વર્ષથી લક્ષ્મણજી બાપુનું મંદિર પૂરું ન થાય અને અયોધ્યામાં રામ મંદિરનો ધ્વજ ફરકાય, અયોધ્યામાં રામ મંદિર બને અને અહીંયા લક્ષ્મણ બાપુનું 200 વર્ષ પછી મંદિર પૂર્ણ થઈ જાય. આ લક્ષ્મણ જેતીનું આનાથી મોટું પ્રમાણ કેવું હોઈ શકે? એટલા માટે भाग आज जाग जाएंगे राम आएंगे, राम आएंगे तो अंगना सजाऊंगी, बाबा आएंगे तो अंगना सजाऊंगी, बाबा आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, ये जन्मों के सारे पाप मिट जाएंगे राम